સિંગાપુરના એક મોટા અને ખૂબ જ સુંદર વિસ્તારમાં આવેલી આ ઘટના જ્યારે બની ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક સામાન્ય ગુજરાતી પરિવારની જિંદગી માત્ર થોડા કલાકોમાં સંપૂર્ણપણે બદલાઈ જશે. આ કહાની છે મનોજ અને તેની પત્ની કવિતાની, જેઓ પોતાના વતનનું નાનું ઘર છોડીને સિંગાપોરમાં મહેનત કરીને પરિવારનું ભવિષ્ય સુધારવાનું સપનું લઈને આવ્યા હતા. મનોજ વાણંદનું કામ કરતો હતો અને દિવસના 12 કલાક મહેનત કરીને પૈસા કમાતો હતો, જ્યારે તેની પત્ની કવિતા સિંગાપુરના અલગ અલગ ઘરોમાં સફાઈનું કામ કરીને પતિને મદદ કરતી હતી. બંને ખૂબ જ સાદું જીવન જીવતા હતા. તેમના માટે મોટી ગાડી, મોંઘા કપડાં કે શોખીન જીવ કરતાં બે સમયનું સન્માનભર્યું ભોજન અને ભવિષ્ય માટે થોડી બચત વધારે મહત્વની હતી. કવિતા ઘણી વખત મનોજને કહેતી કે આપણે અહીં થોડા વર્ષો મહેનત કરી લઈએ, પૈસા બચાવી લઈએ અને પછી આપણા ગામમાં પાછા જઈને નાનું ઘર બનાવીશું. મનોજ હસીને કહેતો કે તું મારી સાથે છે ત્યાં સુધી મને બીજું કંઈ નથી જોઈતું. બંનેના જીવનમાં પૈસા ઓછા હતા, પરંતુ એકબીજા પર વિશ્વાસ ખૂબ હતો. પરંતુ એક દિવસ કવિતાના જીવનમાં એવી ઘટના બની કે સિંગાપુરના રસ્તાઓ પર ચાલતી વખતે પણ લોકો તેને ચોર સમજીને જોવા લાગ્યા. કવિતા છેલ્લા લગભગ 1 વર્ષથી સિંગાપુરના એક શ્રીમંત પરિવારના ઘરમાં કામ કરતી હતી. તે ઘર ખૂબ મોટું હતું અને ઘરના માલિક વિજયભાઈ અને તેમની પત્ની રીમાબેન ખૂબ પૈસાદાર હતા. ઘરમાં કિંમતી વસ્તુઓ, મોંઘા દાગીના અને વિદેશમાંથી લાવવામાં આવેલી ઘણી વસ્તુઓ હતી. કવિતા હંમેશા ઘરની વસ્તુઓને પોતાના ઘર કરતાં પણ વધારે સાવધાનીથી સાફ કરતી, કારણ કે તેને ડર હતો કે કોઈ વસ્તુ તૂટી જશે તો તેની મહેનતની કમાણીમાંથી પૈસા કપાઈ જશે. રીમાબેન કવિતાના કામથી ખૂબ ખુશ હતા અને ઘણી વખત તેને કહેતા કે તું ગરીબ છે, પરંતુ તારી ઈમાનદારી બહુ મોટી છે. કવિતાને આ વાત સાંભળીને ગર્વ થતો. એક શુક્રવારની સવારે રીમાબેન કવિતાને ફોન કરીને કહ્યું કે આજે ઘર થોડું વધારે સાફ કરવાનું છે, કારણ કે રવિવારે તેમના ઘરમાં એક મોટી પાર્ટી રાખવામાં આવી હતી. કવિતા સવારે સમયસર પહોંચી ગઈ અને રોજની જેમ કામમાં લાગી ગઈ. તેને રસોડું સાફ કર્યું, હોલ સાફ કર્યો, બેડરૂમ ગોઠવ્યો અને પછી ઉપરના માળે આવેલા રીમાબેનના વ્યક્તિગત રૂમમાં સફાઈ કરવા ગઈ. તે રૂમમાં એક મોટું લાકડાનું કબાટ હતું અને કબાટની અંદર દાગીનાની પેટી રાખવામાં આવી હતી. કવિતાને ખબર હતી કે ત્યાં કિંમતી દાગીના છે, તેથી તે હંમેશા તે કબાટથી દૂર રહેતી. પરંતુ એ દિવસે રીમાબેને જ તેને કહ્યું હતું કે કબાટની આસપાસ પણ સારી રીતે સફાઈ કરી દે. કવિતા કબાટની નીચેનો ભાગ સાફ કરી રહી હતી ત્યારે તેની નજર જમીન પર પડેલી એક નાની કાળી પેટી પર પડી. તેને લાગ્યું કે કદાચ ઘરની કોઈ વસ્તુ હશે. તેણે પેટી ઉઠાવીને કબાટની ઉપર મૂકી અને સફાઈ ચાલુ રાખી. લગભગ 15 મિનિટ પછી તે નીચાને માળે આવી અને પોતાનું કામ પૂરું કરવા લાગી. સાંજે ઘરે પહોંચ્યા પછી પણ તેને ખબર નહોતી કે તેની જિંદગીમાં તોફાન શરૂ થઈ ગયું છે. બીજા દિવસે સવારે લગભગ 9 વાગ્યે તેના ફોન પર રીમાબેનનો ફોન આવ્યો. રીમાબેનનો અવાજ કાંપતો હતો. તેમણે કહ્યું કે ઘરમાંથી ખૂબ જ કિંમતી દાગીના ગાયબ છે. કવિતા તરત બોલી કે બહેન, મેં કોઈ દાગીનાને હાથ પણ નથી લગાવ્યો. પરંતુ રીમાબેન ગુસ્સામાં બોલ્યા કે ઘરમાંથી એક હીરાનો હાર, 2 સોનાની બંગડીઓ અને કિંમતી વીંટી ગાયબ થઈ છે અને ગઈકાલે ઘરમાં કામ કરવા માટે કવિતા સિવાય કોઈ બહારની વ્યક્તિ આવી નહોતી. કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે હાથ જોડીને કહ્યું કે બહેન, હું ગરીબ છું પરંતુ ચોર નથી. તમે મારી તપાસ કરી શકો છો. પરંતુ રીમાબેન પહેલેથી જ પોલીસને જાણ કરી ચૂક્યા હતા. થોડી જ વારમાં પોલીસ કવિતાના ઘરે આવી પહોંચી. મનોજ તે સમયે દુકાનમાં ગ્રાહકના વાળ કાપી રહ્યો હતો. તેને ફોન આવ્યો કે ઘરે પોલીસ આવી છે અને કવિતાને પૂછપરછ માટે લઈ જવામાં આવી રહી છે. મનોજ તરત દુકાન બંધ કરીને ઘરે દોડ્યો. તેણે જોયું
તો કવિતા દરવાજા પાસે ઊભી હતી અને તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. મનોજે પૂછ્યું કે શું થયું? ત્યારે કવિતાએ માત્ર એટલું કહ્યું કે મારા પર ચોરીનો આરોપ મૂક્યો છે. મનોજને વિશ્વાસ જ ન આવ્યો. તેણે પોલીસ અધિકારીને કહ્યું કે મારી પત્ની આવું ક્યારેય કરી શકે નહીં. પરંતુ પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસ પૂરી થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો. કવિતાને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવી અને તેની બેગ, કપડાં અને ઘરની તપાસ કરવામાં આવી. એક પછી એક વસ્તુ તપાસવામાં આવી, પરંતુ કોઈ દાગીના મળ્યા નહીં. તેમ છતાં પોલીસના હાથમાં સીસીટીવીનું એક દૃશ્ય હતું, જેમાં કવિતા ઉપરના રૂમમાં એકલી દેખાતી હતી. તપાસ અધિકારીએ કહ્યું કે આ સમયે રૂમમાં કવિતા સિવાય કોઈ નહોતું અને દાગીના પછીથી ગાયબ થયા છે. એટલે શંકા સ્વાભાવિક છે. કવિતા રડીને કહેતી કે હું રૂમમાં સફાઈ કરવા ગઈ હતી અને કબાટમાં મેં કશું લીધું નથી. મનોજ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેઠો રહ્યો. કવિતાને જ્યારે થોડા સમય માટે બહાર લાવવામાં આવી ત્યારે મનોજે તેની તરફ જોઈને કહ્યું કે તું ડરતી નહીં, હું તારી સાથે છું. કવિતાએ કહ્યું કે મનોજ, જો લોકો મને ચોર માની લેશે તો હું કેવી રીતે જીવીશ? મારા ગામમાં મારા માતા પિતા શું કહેશે? આપણા પોતાના લોકો શું કહેશે? મનોજે તેની આંખોમાં જોઈને કહ્યું કે દુનિયા કંઈ પણ કહે, મને તારા પર વિશ્વાસ છે. પરંતુ મનોજના મનમાં પણ એક પ્રશ્ન ઊભો થયો હતો કે જો કવિતાએ ચોરી નથી કરી તો દાગીના ગયા ક્યાં? બીજા દિવસે પોલીસ ફરી તેમના ઘરે આવી અને કવિતાને પૂછ્યું કે ગઈકાલે ઘરમાં કામ કરતી વખતે તેને કોઈ અજાણી વ્યક્તિ દેખાઈ હતી કે નહીં. કવિતાએ ઘણું વિચાર્યું અને કહ્યું કે એક વાત તેને વિચિત્ર લાગી હતી. જ્યારે તે ઉપરના રૂમમાં સફાઈ કરી રહી હતી ત્યારે તેને પાછળના દરવાજા પાસે એક માણસની છાયા દેખાઈ હતી. તેને લાગ્યું હતું કે કદાચ ઘરના કોઈ માણસ હશે, તેથી તેણે ધ્યાન આપ્યું નહોતું. પોલીસે પૂછ્યું કે તે માણસ કોણ હતો? કવિતાએ કહ્યું કે ચહેરો જોયો નહોતો, પરંતુ તેની ચાલ ઓળખાય તેવી હતી. પોલીસને આ વાત મહત્વની લાગી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ઘરના પાછળના ભાગમાં એક અલગ સીસીટીવી કેમેરો પણ હતો, પરંતુ તે કેમેરાની ફૂટેજમાં કેટલાક મિનિટનો સમય ગાયબ હતો. પોલીસને શંકા થઈ કે કોઈએ જાણપૂર્વક તે ભાગ ડિલીટ કર્યો હતો. હવે તપાસ માત્ર કવિતા પર અટકી નહોતી. પોલીસે ઘરના દરેક વ્યક્તિ વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. ઘરમાં કામ કરતો ડ્રાઈવર રાજેશ તે દિવસે રજા પર હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તેની કાર ઘરની નજીકના કેમેરામાં દેખાઈ હતી. પોલીસ અધિકારીએ રાજેશને પૂછ્યું કે જો તું રજા પર હતો તો તારી કાર અહીં કેમ હતી? રાજેશ ગભરાઈ ગયો અને બોલ્યો કે કાર તેના મિત્રએ લઈ ગયો હતો. પરંતુ પોલીસને આ જવાબ સંતોષકારક લાગ્યો નહીં. દરમિયાન મનોજને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેની વ્યક્તિએ કહ્યું કે જો કવિતાને બચાવી હોય તો આ મામલો વધારે આગળ ન વધારવો. મનોજે તરત પૂછ્યું કે તમે કોણ છો? પરંતુ સામેની વ્યક્તિએ ફોન કાપી નાખ્યો. મનોજે આ વાત પોલીસને જણાવી. હવે પોલીસને ખાતરી થઈ કે આ સામાન્ય ચોરીનો કેસ નથી. થોડા દિવસોની તપાસ પછી એક નવો પુરાવો મળ્યો. દાગીનાની પેટી જે ઘરમાંથી ગાયબ થઈ હતી તેની પાછળ એક નાનું કપડાનું ટુકડું મળ્યું. તે કપડું કવિતાના કપડા સાથે મળતું નહોતું. પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે તે એક ચોક્કસ પ્રકારના કામના કપડાનો ભાગ હતો, જે ઘરના ડ્રાઈવર અને સુરક્ષા કર્મચારીઓમાં વપરાતો હતો. રાજેશને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. આ વખતે તેના જવાબોમાં ઘણી વિસંગતતા જોવા મળી. તેણે પહેલાં કહ્યું કે તે આખો દિવસ એક મિત્રના ઘરે હતો, પછી કહ્યું કે તે બજારમાં ગયો હતો અને અંતે તેણે કહ્યું કે તેને કંઈ યાદ નથી. પોલીસ અધિકારીએ કડકાઈથી કહ્યું કે હવે સાચું બોલવું પડશે. રાજેશ થોડા સમય સુધી ચૂપ રહ્યો અને પછી તેણે સ્વીકાર્યું કે તે ઘરમાં ગયો હતો, પરંતુ તેણે કહ્યું કે દાગીના તેણે ચોર્યા નહોતા. તે માત્ર કોઈ બીજાના કહેવા પર ઘરમાં ગયો હતો. પોલીસે પૂછ્યું કે કોના કહેવા પર? રાજેશનું મોઢું બંધ થઈ ગયું. લાંબી પૂછપરછ પછી તેણે એક નામ આપ્યું.
અને તે નામ સાંભળીને પોલીસ આશ્ચર્યમાં પડી ગઈ. આ વ્યક્તિ કોઈ બહારનો ચોર નહોતો, પરંતુ ઘરના માલિક વિજયભાઈનો નજીકનો સગો હતો. તપાસમાં જાણવા મળ્યું કે પરિવારની અંદર જ એક વ્યક્તિએ દાગીનાની નકલી ચોરીનું આયોજન કર્યું હતું. દાગીનાની વીમાની રકમ મેળવવા માટે આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. કવિતા પર આરોપ મૂકવો એ યોજનાનો સૌથી સરળ ભાગ હતો, કારણ કે તે બહારથી આવતી ગરીબ કામવાળી હતી અને ઘરમાં તેની હાજરી સાબિત કરવી પણ સરળ હતી. પરંતુ કાવતરું એટલું સંપૂર્ણ નહોતું જેટલું તેમને લાગ્યું હતું. પોલીસને વધુ તપાસ કરતાં ખબર પડી કે ચોરીના થોડા દિવસ પહેલાં દાગીનાના ફોટા અને તેમની કિંમત વિશેની માહિતી કોઈ અજાણ્યા ઈમેલ પર મોકલવામાં આવી હતી. આ માહિતી ઘરની અંદરની વ્યક્તિ સિવાય કોઈ પાસે હોવી મુશ્કેલ હતી. કવિતાને જ્યારે આ સત્ય વિશે ખબર પડી ત્યારે તે થોડા સમય માટે ચૂપ રહી ગઈ. તેને દુઃખ દાગીના માટે નહોતું, પરંતુ એ વાત માટે હતું કે લોકો માત્ર ગરીબ હોવાના કારણે તેને ચોર માની બેઠા હતા. તેણે મનોજને કહ્યું કે જો હું ગરીબ છું તો શું હું ઈમાનદાર રહી શકતી નથી? મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે કવિતા, દુનિયા પૈસાથી માણસની કિંમત માપે છે, પરંતુ તારી કિંમત મારી નજરમાં ક્યારેય ઓછી નહીં થાય. થોડા દિવસ પછી પોલીસની તપાસ પૂર્ણ થઈ. કવિતા સામેનો આરોપ ખોટો સાબિત થયો. દાગીના પણ એક એવી જગ્યાએથી મળી આવ્યા જ્યાં આરોપીઓને લાગ્યું હતું કે પોલીસ ક્યારેય શોધી શકશે નહીં. આ કાવતરાનો પર્દાફાશ થયો અને કવિતાને નિર્દોષ જાહેર કરવામાં આવી. જ્યારે રીમાબેનને ખબર પડી કે કવિતા નિર્દોષ છે ત્યારે તેઓ પોતે કવિતાના ઘરે ગયા. કવિતા દરવાજા પાસે ઊભી હતી. રીમાબેને તેની સામે હાથ જોડીને કહ્યું કે કવિતા, મને માફ કરી દે. મેં તારા પર શંકા કરી અને તને જે દુઃખ થયું તેની કલ્પના પણ હું કરી શકતી નથી. કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે બહેન, મને પૈસા મળ્યા હોત તો પણ હું ચોરી ન કરતી, કારણ કે મારા પતિએ મને એ વાત શીખવી છે કે ગરીબીમાં જીવવું ચાલે, પરંતુ ઈમાનદારી ગુમાવવી નહીં. રીમાબેન રડી પડ્યા. તેમણે કવિતાને ગળે લગાવી અને કહ્યું કે આજે મને સમજાયું કે માણસની સાચી ઓળખ તેના કપડાં કે પૈસાથી નથી થતી, પરંતુ તેના સ્વભાવથી થાય છે. આ ઘટનાના થોડા દિવસ પછી મનોજ અને કવિતાએ નક્કી કર્યું કે તેઓ હવે થોડા વર્ષો વધુ મહેનત કરશે અને પોતાના ગામમાં પાછા જઈને નાનું ઘર બનાવશે. મનોજે પોતાની નાની દુકાન ખોલવાનું સપનું જોયું અને કવિતાએ કહ્યું કે હું પણ દુકાનમાં તારી સાથે બેસીશ. બંને ફરીથી હસવા લાગ્યા. પરંતુ સિંગાપોરમાં બનેલી આ ઘટના તેમના જીવનમાં હંમેશા માટે એક પાઠ બની ગઈ. કવિતાએ સમજ્યું કે કોઈ માણસ ગરીબ હોય એટલે તેના પર શંકા કરવી યોગ્ય નથી, અને મનોજે સમજ્યું કે મુશ્કેલીના સમયમાં દુનિયા સાથે હોય કે ન હોય, પતિ પત્નીનો એકબીજા પરનો વિશ્વાસ સૌથી મોટી શક્તિ બને છે. કવિતાએ એ દિવસ પછી એક વાત હંમેશા યાદ રાખી કે ખોટા આરોપથી માણસ થોડા સમય માટે તૂટી શકે છે, પરંતુ જો તેનું અંતરાત્મા સાફ હોય તો સત્ય એક દિવસ જરૂર બહાર આવે છે. મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ જ મોટો સંદેશ આપે છે કે કોઈ માણસને તેના પૈસા, કપડાં, કામ, સ્થિતિ જોઈને ક્યારેય ન્યાય ન કરવો જોઈએ. ઘણી વખત જેને આપણે સૌથી નબળો સમજીએ છીએ તે જ માણસ સૌથી વધારે ઈમાનદાર હોય છે. કવિતા પાસે કરોડો રૂપિયા નહોતા, મોંઘા દાગીના નહોતા અને મોટી કાર નહોતી, પરંતુ તેની પાસે એવી સંપત્તિ હતી જેને દુનિયાની કોઈ પણ તિજોરીમાં રાખી શકે નહીં, અને એ સંપત્તિ હતી તેની ઈમાનદારી. અંતે ચોરીનો આરોપ તેના માથે આવ્યો. પરિવાર તૂટી જવાની સ્થિતિમાં આવ્યો. પતિની આંખોમાં આંસુ આવ્યા અને આખું જીવન જોખમમાં મુકાયું. પરંતુ કવિતાએ સત્યનો સાથ છોડ્યો નહીં, અને જ્યારે આખરે સત્ય બહાર આવ્યું ત્યારે સૌને સમજાયું કે પૈસા માણસને મોટો બનાવી શકે છે, પરંતુ ઈમાનદારી જ માણસને સાચે મોટો બનાવે છે. જો તમને આ હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, અને આવી જ નવી ગુજરાતી ઇમોશનલ અને સસ્પેન્સ વાર્તા સાંભળવા માટે અમારી જય સોનલમાં
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી હૃદયસ્પર્શી કહાની સાથે. ત્યાં સુધી એક વાત યાદ રાખજો, સત્યને થોડા સમય માટે મુશ્કેલીમાં મૂકી શકાય છે, પરંતુ સત્યને હંમેશા માટે હરાવી શકાતું નથી.